જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। આપની સાથે હું છું તોરલ। સમાચાર વિસ્તારથી જોઈશું। મહેસાણાના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા આજે ભાજપમાં જોડાશે। સીજે ચાવડાએ 19 જાન્યુઆરીએ વિજાપુરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। 2002 થી કોંગ્રેસમાં પોતાની રાજકીય સફરની શરૂઆત કરનાર સીજે ચાવડા આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરશે। ઉલ્લેખનીય છે કે સીજે ચાવડા રાજકારણમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે। સૌપ્રથમ તેઓ 2002માં ગાંધીનગર વિધાનસભા પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। બાદમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જીત મેળવી હતી। ભાજપના કદાવર નેતા અમિત શાહ સામે 2019ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમને હાર મળી હતી। બાદમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મહેસાણાની વિજાપુર બેઠક પર ચૂંટણી લડી ધારાસભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા હતા। વિજાપુરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે। સીજે ચાવડા આજે ભાજપનો ખેસ ધારણ કરવાના છે। સીજે ચાવડા કોંગ્રેસના કદાવર નેતાઓમાંના એક નેતા, તેઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું। ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું। આજે તેઓ સીજે ચાવડા જે છે તે સમર્થકો સાથે બીજેપીમાં વિધિવત રીતે જોડાવાના છે। સીઆર પાટીલની અધ્યક્ષતામાં તેઓ આજે જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીમાં।